વાત કરીશું સપ્ટેમ્બર 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિ વિશે। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો સૂર્ય 17 સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરશે, તો 2 સપ્ટેમ્બરથી શુક્ર તુલા રાશિમાં। આ મહિને બુધ 7 સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરવાના છે અને મંગળ 18 સપ્ટેમ્બરથી કર્ક રાશિમાં ગોચર કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, આરોગ્ય, પ્રેમ, પારિવારિક, દાંપત્ય જીવન, શિક્ષા, આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવી પરિસ્થિતિઓનું થઈ શકે છે નિર્માણ, આવો વિગતવાર જાણીએ। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોથી। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળ છે અને શુભ સંકેતો પણ છે। જો કે વધુ પડતો પરિશ્રમ ન કરવા માટે એક ચેતવણી જરૂરી છે। આ મહત્વપૂર્ણ છે કારણ કે આમાં કોઈ પણ નિષ્ફળતા તમારા માટે ઘણી મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે। તેથી તમારે એક નવું કાર્ય સમયપત્રક બનાવવું જોઈએ જે તમારા શરીર ઉપર બિનજરૂરી તાણ ન આવવા દે। આ કર્યા પછી તમારે આવા સમયપત્રકનું પાલન કરવું જોઈએ। આ તમારી સમસ્યાઓનો મોટા પ્રમાણમાં ઉકેલ લાવશે। વધુમાં કમરની તકલીફ તમને પરેશાન કરે તેવી શક્યતા છે, પરંતુ આ ટૂંકું રહેશે અને કોઈ પણ સંજોગોમાં તમે ફરીથી બનાવેલા સમયપત્રકમાંથી રાહત મેળવશો। એક લાભદાયી મહિનો કોઈ ગંભીર ચિંતા વગરનો છે। વાત કરીએ નાણાકીય સ્થિતિ વિશે। આ મહિને તમારી સામે રહેલા ગ્રહોના સંયોજન તમારી નાણાકીય સંભાવનાઓ માટે ખાસ કંઈ અનુકૂળ નથી। તમારા બધા વ્યવહારોમાં આત્મવિશ્વાસ અને પહેલ કરવાની ક્ષમતાનો અભાવ રહેશે। આ સ્થિરતા તરફ દોરી જશે અને બધી પ્રગતિને ધીમી પાડી શકે છે। કોઈ પણ યોગ્ય તકોનો સંગ્રહ પણ થશે। હકીકતમાં રોકાણ અને કોઈ પણ નવા સાહસોનો પ્રારંભ કરવા માટે વાતાવરણ સંપૂર્ણપણે પ્રતિકૂળ રહેશે। આવી કોઈ પણ યોજનાઓને વધુ યોગ્ય સમય સુધી મુલતવી રાખવી જોઈએ। આગળના સંજોગો તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ સારા સંકેત નથી અને તમારે લો પ્રોફાઇલ જાળવવી જોઈએ। વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની। આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો તમારા વ્યાવસાયિક ભાવિ માટે ખૂબ જ અનુકૂળ છે। લલિત કલાના પ્રેક્ટિશનરો તેમજ અન્ય લોકોનો સમય ખૂબ જ સંતોષકારક રહેશે। હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા યોગદાનથી પોતાને માટે એક છાપ છોડી શકે છે। કોઈ પણ સંજોગોમાં તમારા કાર્યક્ષેત્રમાં ગમે તે હોય, તમે સખત મહેનત કરશો અને તમારા પ્રયત્નો તમારા માટે આયોજિત ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં સફળ થશે। મુસાફરીનો પણ સારો અનુભવ થશે। આ મહિનો ફરીથી ખૂબ જ ફળદાયી રહેશે, જેમાં સૌથી અનુકૂળ દિશા પશ્ચિમ હશે। કુલ મળીને એક શુભ મહિનો છે જેમાં તમારે વ્યાવસાયિક રીતે કંઈક મહત્વપૂર્ણ પ્રાપ્ત કરવા માટે આગળ વધવું જોઈએ। વાત કરીએ કુંભ રાશિના વિદ્યાર્થીઓની। તો શૈક્ષણિક સંભાવનાઓનો પ્રશ્ન છે, તો આ મહિને તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી મોટાભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવશે। આ તમારા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થશે અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા હોય તેમના પ્રયત્નોને વધારાની કોચિંગ સાથે જોડવાનું સારું રહેશે। આ સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો ફરક પાડી શકે છે। કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ પોતાના ક્રમ જાળવી રાખવા માટે ખૂબ જ વધારાના પ્રયત્ન કરવા પડશે, પરંતુ તેમણે હાર માનવો જોઈએ નહીં, સતત પ્રયત્ન કરવા જોઈએ। અંતમાં વાત કરીએ કુંભ રાશિની પારિવારિક સંભાવનાઓની। તો આ મહિના દરમિયાન તમારા પરિવારના કાર્યો એકદમ સરળ રહેશે કારણ કે ગ્રહોનો પ્રભાવ ફાયદાકારક રહેશે। પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવાની રાહ જોવાશે। આખા મહિના દરમિયાન પરિવારનું વાતાવરણ ખૂબ જ સુખદ અને સૌહાર્દપૂર્ણ રહેશે, જેમાં સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને કોઈ પણ પ્રકારના મતભેદ નહીં થાય। તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર ફાયદો થશે। હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો સાબિત થઈ શકે છે। નાણાકીય રીતે પણ તમે એક તેજસ્વી સમયની રાહ જોઈ શકો છો, જેમાં એકંદરે પરિવારની આવકમાં વધારો થશે, જે વર્ચ્યુઅલ રીતે નિશ્ચિત છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિને તમારી સામે ગ્રહોનું અનુકૂળ સંયોજન છે અને તમારા સ્વાસ્થ્ય માટે સારું છે। જેમને સંધિવા જેવા ક્રોનિક રોગો, પેટ ફૂલવું અને
પાચન તંત્રમાં વધુ પડતી સમસ્યાઓ, અનિયમિતતાઓ હોય તેમણે તેમની સમસ્યાઓમાંથી નોંધપાત્ર રાહત મળશે. કોઈ બીમારી વિશે થોડી સાવધાની રાખવાના કારણો છે. આ માટે સારવાર અને સાવચેતીના પગલાં લેવામાં કોઈ ગંભીર નથી. આ સિવાય ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે આ મહિને તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. વાત કરીએ નાણાકીય સ્થિતિ વિશે. આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો મળવાના નથી. તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરીએ તો લેખકો, કવિઓ અને તેમના જેવા અન્ય લોકોએ નબળા સમય માટે જોગવાઈ કરવી જોઈએ, કારણ કે આવતા મહિનામાં તેમના માટે ફાયદાકારક નહીં રહી શકે. સૌથી અગત્યનું, આ મહિને તમારામાં સામાન્ય આત્મવિશ્વાસનો અભાવ રહેશે અને પહેલ કરવાની ક્ષમતા પણ ગુમાવશો. આનાથી અસ્થિરતા આવે અને વિકાસ નહીં થઈ શકે. રોકાણ અને નવા સાહસોનો પ્રારંભ કરવા માટે વાતાવરણ બિલકુલ અનુકૂળ નથી, જેને વધુ યોગ્ય સમય માટે ટાળવું જોઈએ. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, તો કારકિર્દીની શક્યતાઓને આગળ વધારવા માટે એક ઉત્તમ સમય આવી રહ્યો છે. કલાત્મક પ્રયત્નો અને લલિત કલાના અભ્યાસુઓ માટે સર્જનાત્મક કાર્યોનો સંતોષકારક સમય રહેશે. હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા યોગદાનથી પોતાને એક છાપ છોડી શકે છે. કોઈ પણ સંજોગોમાં તમારા કાર્યક્ષેત્ર ગમે તે હોય, તમે તમારા ઉદ્દેશ્યોને હિંમતભર આત્મવિશ્વાસથી પૂર્ણ કરશો, જેનાથી તમે તમારા ઉદ્દેશ્યોને ઝડપથી સાકાર કરી શકશો. નકારાત્મક અર્થઘટનની આ હિંમત પણ તેમાં સામેલ છે, જેમાં જોખમનું તત્વ રહેલું છે. તેથી તમારે બિનજરૂરી જોખમ લેવાનું ટાળવું મુસાફરી પર ખૂબ ફાયદાકારક સાબિત થશે. વાત કરીએ મીન રાશિના વિદ્યાર્થીઓની, તો આ મહિને ગ્રહો તરફથી મળનારા શુભ સંકેતો તમારા શૈક્ષણિક ભવિષ્ય માટે ફાયદાકારક નથી. તમારામાંથી મોટાભાગના લોકોને ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહનો અભાવ આવશે. તેથી આ સમયગાળા દરમિયાન તમારે જરૂરી પ્રેરણા મેળવવા માટે તમારા આંતરિક સંસાધનોનો ઉપયોગ કરવો પડશે. કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ તમારે રેન્કિંગને જાળવી રાખવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે. આ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેઠેલા લોકોને પણ લાગુ પડશે. તેઓએ વધારાની કોચિંગ લેવી જોઈએ, કારણ કે આ નિર્ણાયક પરિબળ બની શકે છે. વાત કરીએ પારિવારિક જીવનની, તો તમારા પરિવારના કાર્યો લગભગ આખા મહિના દરમિયાન મુશ્કેલીઓ અને અયોગ્ય પ્રભાવોથી ભરેલા રહેશે, કારણ કે તમારી સામે રહેલા ગ્રહોનું અનુકૂળ નથી. તમારે કોઈ પણ નિરર્થક શંકાઓની વૃત્તિને મજબૂતીથી કાબૂમાં રાખવી જોઈએ, કારણ કે આ તમારા જીવન સાથી સાથેના સંબંધોને ખરાબ કરી શકે છે. જેમ તેઓ કહે છે, તેથી આ બાબતોમાં તમારી જાતને શિસ્તબદ્ધ કરો અને વધુ સહિષ્ણુ, ઉદાર મનનું વલણ કેળવો. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદો થઈ શકે છે. અહીં ફરીથી ધીરજ અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરવામાં ન આવવાની આવી ઘટનાને રોકવામાં ઘણી મદદ મળશે. બાળકો પણ મદદ કરશે નહીં અને તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ આ મહિને કરતો રહેવું પડશે. તો કુંભ તથા મીન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.